मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ બનાસકાંઠામાંથી વાવ થરાદ નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે નવો જિલ્લો બનતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળે છે। સુરતમાં વસતા વાવ થરાદ અને ધાનેરા સહિતના ગામોના લોકોએ એક મિટિંગનું આયોજન કર્યું હતું। ત્યારબાદ ફટાકડા ફોડવાની સાથે સાથે નારાઓ લગાવીને ઉજવણી કરી હતી। બનાસકાંઠાના વિભાજનની ખુશી સુરતમાં જોવા મળી રહી છે। સરકાર દ્વારા વાવ થરાદ ધાનેરા સહિતના ગામોના વતનીઓની મિટિંગ યોજી હતી। સરકારના નિર્ણયને સુરતના વસતા વાવ થરાદની જનતાએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। એકબીજાને લોકોએ મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને વધાવ્યો હતો। વાવ થરાદની જનતા વર્ષો જૂની અલગ જિલ્લાની માંગ સરકારે પૂરી કરી છે। વાવ બનાસકાંઠા એકમાત્ર જિલ્લો હોવાથી લોકોને ખૂબ જ અગવડ પડતી હતી। વાવ થરાદની જનતાએ 150 કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું હતું। બનાસકાંઠાની સાથે હવે વાવ થરાદ જિલ્લાનું વિભાજન થતાં વાવ થરાદનો સાચો વિકાસ થશે તેવી લાગણી સુરતમાં વસતા લોકોએ વ્યક્ત કરી હતી। નરસિંહભાઈ ચૌધરી ધાનેરાના વતની, ગામ અન્નાપુર ગઢ છે। અને હવે જ્યારે આ વાવ થરાદ જિલ્લો આખો અલગ બનાવાયો છે, સરકારે જે નિર્ણય લીધો, કઈ રીતે જુઓ છો, કઈ રીતે આપે ને આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ, એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર, ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે, આખા બનાસ થરાદ જિલ્લા, વાવ થરાદ જિલ્લાનો પણ વિકાસ થશે। કેટલો મોટો નિર્ણય કહી શકાય છે? સારો, બહુ સારો। અમારા માટે તો દિવાળી જેવો માહોલ છે। આજે અમે દિવાળી માહોલ મનાવ્યો છે, મીઠાઈ ખાધી છે, ફટાકડા ફોડ્યા છે, એટલે અમારા માટે તો સારો નિર્ણય છે। શું કહેશો આજે જે પ્રકારે ઉજવણી થઈ? આપનું નામ આપનું? ગિરીશભાઈ ત્રિવેદી, મૂળ વતન સુઈગામ તાલુકો। વર્ષોથી સુરતની અંદર જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે એવા તમામ વાવ થરાદ જિલ્લાના મિત્રો અત્યારે એક આનંદ પ્રગટ કરવા માટે ભેગા થયા છે। ગુજરાત સરકારની કેબિનેટે હમણાં જ એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો છે। કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ, ધાનેરા, સુઈગામ અને વાવ આ બધા જ તાલુકાઓ ભેગા મળીને એક થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું છે। થરાદ જિલ્લો એ ભૌગોલિક દૃષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર, એ 150 કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું, જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે। એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે, ફટાકડા ફોડી, મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે। અચ્છા, થરાદ જિલ્લો જાહેર થયો અને પહેલું જ નગરપાલિકાનું ઇલેક્શન પણ આ વખતે જાહેર થશે, કઈ રીતે એને જોઈ રહ્યા છે? થરાદ નગરપાલિકાનું ઇલેક્શન, ઘણી બધી ગુજરાતની નગરપાલિકાઓનું ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે અને થરાદ જિલ્લાનું હજુ આ વખતે હજુ આવ્યું નથી, પરંતુ સરકાર અને ઇલેક્શન કમિશન જે પણ નિર્ણય લેશે એના માટે વાવ થરાદની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે અડીખમ છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।